ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા મિની વ્લોગમાં. સવારમાં હું બહાર આવી છું તો મેં જોયું કે મોરભાઈ તો ડુંગળીના પાન ખાય છે અને પછી થોડેક આગળ કોબી ને મરચી ને એ બધું વાવ્યું છે તો હાલતો જાય ને એના પણ પાન ખાતો જાય. ને બીજી બાજુ મેં 8 થી 10 પોપટ જોયા જે મસ્ત મીઠું મીઠું બોલતા હતા. ત્યાં હું રૂમમાં ગઈ તો કામાક્ષી પણ બારીમાંથી કંઈક જોતી હતી. પછી મેં બારીમાંથી જોયું તો એ પણ બારીમાંથી મારી જેમ પક્ષી જ જોતી હતી. જોવા નાની ચકલી કેવી મસ્ત છે. પછી મેં કામાક્ષીને નવડાવી દીધી, એને માથું પણ ધોવાનું હતું. અને આ છે અમારી આજની બપોરની રસોઈ. બધી મસ્ત થાળી તૈયાર કરીને અમે જમી લીધું ને બપોરના 3 વાગ્યાની આસપાસ હું થઈ ગઈ સરસ મજાની તૈયાર. કેમ કે આજે અમારે નાજાપુર જવાનું છે. ત્યાં આજે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન રાખેલું છે. પપ્પા કાલે આવશે, કાલે મોટો જમણવાર ને એવું બધું છે. હું, શ્યામ, ગિરીશભાઈજી, મમ્મી, હિતુભાઈ, હેતવી ને કામાક્ષી અમે એટલા લોકો જ આજે જઈએ છે. શ્યામને આજે ડેકીમાં બેસવાનો વારો આવી ગયો છે. હું બારીએથી વાતાવરણ જોતી હતી, કેટલું મસ્ત છે. એકદમ બ્લુ આકાશ ને સફેદ વાદળા, મસ્ત નાળિયેરી ને ગુલાબી ગુલાબી ફૂલ. થોડી જ વારમાં ચા પીવા માટે ગાડી ઊભી રાખી ને ચા પીધો. શ્યામને ડેકીમાં મુંજારો થતો હતો. એક તો હાઈટ મોટી ગાડીમાં ઉપર ભટકાઈ જાય, રોદો આવે ને તો. પછી બધાય થેલા ઉપરા ઉપરી મૂક્યા ને મમ્મી કહે કે હું બેસી જાઉં ડેકીમાં. રસ્તામાં શ્યામે એક આંબલીનું ઝાડ જોઈ ગયા. એમાં મસ્ત મોટા મોટા એકદમ દરવાળા કાતરા હતા. શ્યામને આંબલી ખાવાનું મન થઈ ગયું. પછી પાછી ગાડી રોકી ને બધાય આંબલી તોડવા માંડ્યા. પણ થોડીક ઊંચી હતી આંબલી. કેવી બધાએ મહેનત કરી આંબલી તોડવા માટે. તમારે એ વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, જય સિયારામ.